સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તારીખ 25, 26 અને 27 જાન્યુઆરી 2025ના રોજ સવારે 10 થી સાંજે 7 વાગ્યા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ, હેલ્થ એન્ડ વેલનેસ અને SGCCI ગ્લોબલ વિલેજ એક્ઝિબિશન 2025નું સંયુક્તપણે આયોજન કરવામાં આવ્યું છે, જેનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે આ એક્ઝિબિશનમાં નૈઋતિ ઉત્પાદન કરીને એક સ્ટોલ છે। આ સ્ટોલની તમે મુલાકાત અવશ્ય લેજો, કારણ કે ત્યાં રેડી ટુ કુકની આઇટમ મળશે અને તમને સુપર ફૂડ માટેની આઇટમો મળશે। આલમોન્ડ અને બનાના મિક્સ, તમને મિલ્કશેકની આઇટમ પણ મળશે અને સાથે સ્પાઇસીસ અને બ્લેન્ડ્સ પણ મળશે, જે નો પ્રિઝર્વેટિવ, નો આર્ટિફિશિયલ કલર્સ અને નો આર્ટિફિશિયલ ફ્લેવર્સ, તમને 100% નેચરલ આઇટમ મળશે। તો એકવાર નૈઋતિ ઉત્પાદનની મુલાકાત આ એક્ઝિબિશનમાં અવશ્ય લેજો। મારું નામ હાર્દિક છે અને અમારો આ સ્ટોલ આખો ફૂડ પ્રોડક્ટ્સ માટે છે। નૈઋતિ ઉત્પાદન અમારી કંપનીનું નામ છે અને આ 100% પ્રિઝર્વેટિવ વગરની અને કોઈ એસેન્સ કલર વગરની પ્રોડક્ટ્સ આખી વાઇડ રેન્જ અમે બનાવી છે। 6 અલગ અલગ કેટેગરી છે। પ્રીમિક્સ છે, સુપર ફૂડ્સ છે, પ્રીમિયમ વેલનેસ પ્રોડક્ટ્સ છે જે 100% ઓર્ગેનિક હોય છે, એની સાથે સ્વીટ્સ, ફ્લેવર્ડ સોલ્ટ્સ અને સ્પાઇસીસ છે। હું એક એક્સપ્લેન કરું। પ્રીમિક્સ છે આમાં મિલ્કશેકના પ્રીમિક્સ છે જે દૂધમાં નાખીને બ્લેન્ડ કરીને પી શકાય એવા છે। સ્પેશિયાલિટી એ છે આની કે આ બનાના પાવડરનું બેઝ છે, આની સાથે બનાના ચોકલેટ, બનાના ઇલાયચી, બનાના આલમંડના કોમ્બો કરેલા છે। હવે આને તમે શેકર બોટલ હોય તો શેક કરીને પણ પી શકો। ટ્રાવેલ ફ્રેન્ડલી છે, નાના છોકરાથી માંડીને વડીલો સુધી કોઈ પણ એજ ગ્રુપના લોકો માટે હેલ્ધી વસ્તુ અને સારામાં સારી પ્રોડક્ટ છે। જી, મારું નામ હેતલ છે અને અમારી પ્રોડક્ટ અહીંયા છે ગોલ્ડન ગ્રેવીઝ રાખીએ છીએ, અમે હલવાસ રાખીએ છીએ। હલવામાં 2 સેક્શન છે, ફરાળી પણ છે અને મિલેટ પણ છે। ઉપવાસ કરતા હોય ને ફરાળી હલવા ખાવાનું મન થાય તો 2 જ મિનિટમાં બની જાય એવા હલવા છે। આની અંદર કોઈ પણ જાતની અમે શુગર કે કશું યુઝ નથી કરતા, પ્રિઝર્વેટિવ યુઝ નથી કરતા, અમે જેગરી પાવડર યુઝ કરીએ છીએ, જેથી ડાયાબિટીસવાળા દર્દી પણ થોડો ઘણો એનો લાભ લઈ શકે છે। એ જ રીતે અમારી પાસે ગોલ્ડન ગ્રેવીઝ છે અને અમારી પાસે દાળ છે અલગ અલગ જાતની। ગ્રેવીઝમાં અમારી પાસે રેડ ગ્રેવી ને ગોલ્ડન ગ્રેવી 2 છે। ધારો કે બહુ બધા મહેમાન આવી જાય અને આપણને ઘણી વખત ટેન્શન થઈ જતું હોય કે શું મંગાવીએ, બહારથી મંગાવીએ, સારું આવશે નહીં આવે, તો તમારે ફટાક દઈને બનાવવું હોય તો આ ગ્રેવી છે, ખાલી પાણી એડ કરો અને તમારા બોઇલ વેજીટેબલ એડ કરી દો, વાત પૂરી। અને એ જ રીતે દાળ પણ છે, તમે 4 થી લઈને 14 માણસને જમાડી શકો એ ટાઈપના પેકિંગ છે અમારી પાસે। અને એમાં પણ ખાલી તમારે ગરમ પાણી નાખીને એને ગેસ પર ઉકાળી દેવાની છે, બીજું કંઈ જ નથી નાખવાનું અને દાળ રેડી થઈ જશે। તો રેડી ટુ કુક મોટા ભાગે અમે રાખીએ છીએ અને એની અંદર કોઈ પણ જાતના કેમિકલ, એસેન્સ કે કોઈ પણ જાતના એક્સ્ટ્રા પ્રિઝર્વેટિવ્સ નથી નાખતા, નેચરલ છે, એટલે તમે આરામથી બિંદાસ ખાઈ શકો છો એને। ઓકે, મારું નામ આશીષ પટેલ છે, હું નૈઋતિ ઉત્પાદનમાંથી આવું છું। આ અમારા પ્રિઝર્વેટિવ્સ ડિહાઇડ્રેટેડ પ્રોડક્ટ્સ છે અમારા। સરગવાની સિંગનો પાવડર, પાનનો પાવડર, ફુદીના પાવડર, તુલસી પાવડર, બધા અલગ અલગ પાવડર્સ છે જેમાં અમે કોઈપણ જાતના કેમિકલ્સ કે પ્રિઝર્વેટિવ્સનો યુઝ નથી કરતા। એકદમ નેચરલ પદ્ધતિથી બનાવેલા અમારા ઇન હાઉસ પ્રોડક્શનમાં યુઝ થયેલા બધા મસાલા છે અને અમારા આ બાજુ સ્પાઇસીસ પણ છે જે તમને આગળ। આજકાલ સુરતમાં ભાગદોડવાળી જિંદગીમાં કોની પાસે ટાઈમ છે અને એવા સમયમાં અચાનક જો તમારા ઘરે કોઈ મહેમાન આવી જાય તો તમને ટેન્શન આવી જાય કે આ મહેમાનને હું શું બનાવીને ખવડાવું। ત્યારે સ્વીટ તો આપણા ગુજરાતીઓમાં બહુ જ ફેવરેટ હોય છે। ત્યારે કોઈક મહેમાનને આપણે સ્વીટથી શરૂઆત કરતા હોય છે અને સ્વીટમાં પણ ખાસ કરીને હલવો, જો હલવો હોય તો મહેમાનને તો મજા જ પડી જાય। પરંતુ હલવો જો તમે 1 મિનિટમાં બનાવી શકો, કેવી રીતે, આવો આપણે જાણીએ। રેડી ટુ કુકમાં હલવો કેવી રીતે બનાવી શકો? ઓકે, અત્યારે આપણે લાઈવ ડેમો આપીએ છીએ, જેમાં આપણે અડધો કપ પાણી લેશું। એમાં આપણી પાસે અત્યારે હલવાનું ડાયરેક્ટ રેડીમિક્સ પ્રીમિક્સ પાવડર ફોર્મમાં છે, મિક્સ કરી દેવાનું। હા, આપણે આમાં સુગરની જગ્યાએ જેગરી પાવડર યુઝ કર્યો છે, જે ટોટલી હેલ્થ માટે સારું કહેવાય અને કોઈ પણ જાતનું કલર, એસેન્સ કે પ્રિઝર્વેટિવ નથી નાખેલું।
ખાલી બસ તમે 1 મિનિટ હલવો તો તમારે જેટલું સમયમાં મેગી થશે એના કરતાં પણ બહુ ઇઝી ટાઈમમાં તમારો હલવો રેડી થઈ જશે. અને હલવામાં પણ આપણે ફરાળી અને મિલેટ એવા બંને ઓપ્શન આપીએ છીએ. આ કયો હલવો બન્યો છે આ? આપણે બદામ હલવો બનાવ્યો છે જેનું નામ અત્યારે બેમિશાલ બદામ છે. આ ફાસ્ટમાં પણ ખાઈ શકાય. હા, ફાસ્ટમાં પણ ખાઈ શકાય. આપણો હલવો અત્યારે રેડી છે. સુગંધ બહુ સરસ બન્યો છે. થેન્ક યુ. નૈઋતિનો આ ઇન્સ્ટન્ટ હલવો ખાઈને ખરેખર ખબર જ નથી પડતી કે આ જે ઇન્સ્ટન્ટ હલવો છે આપણા ઘર જેવો જ સ્વાદ છે અને ખૂબ સરસ છે. થેન્ક યુ.